ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિકમ કંપનીમાં થયેલા બ્લાસ્ટ અને આગની ઘટના બાદ સર્જાયેલા વિવાદમાં પોલીસે આખરે સપાટો બોલાવ્યો છે. ચકચાકી લાફાકાંડ મામલામાં ઝઘડિયા જીઆઈડીસી પોલીસે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા અને સર્જન વસાવાની સત્તાવાર ધરપકડ કરી લીધી છે. સોમવારે આખો દિવસ ચાલેલી મેરેથોન પૂછપરછ બાદ મોડી રાત્રે ત્રણેય નેતાઓની અટકાયત જાહેર કરવામાં આવી હતી, જેમને આજે મંગળવારે ઝઘડિયા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગત 27મી એપ્રિલના રોજ ઝઘડિયાની મેટ્રોપોલિટન કંપનીમાં ફ્લેશ ફાયરની ઘટનામાં કામદારોના મોત નીપજ્યા હતા. મૃતક કામદારોના પરિવારજનોને યોગ્ય વળતર મળે તે માટે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કંપનીની બહાર ઉગ્ર દેખાવો કર્યા હતા. આ દરમિયાન દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના એક કાર્યકર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો લાફા સુધી પહોંચી ગયો હતો. આ ઘટના સંદર્ભે પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 4 લોકો સામે ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં નામજદ મુખ્ય આરોપી અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વનકર્મીઓ પર હુમલો કરવાના અન્ય એક મામલામાં જેલમાં બંધ છે. ઝઘડિયા જીઆઈડીસી પોલીસે આ કેસની તપાસના ભાગરૂપે ધારાસભ્ય સિવાયના અન્ય 3 નેતાઓને 29મી સોમવારના રોજ નિવેદન આપવા માટે હાજર રહેવા નોટિસ પાઠવી છે. નોટિસના પગલે પિયુષ પટેલ, રજની વસાવા અને સર્જન વસાવા સોમવારે સવારે પોલીસ સ્ટેશન હાજર થયા હતા. પોલીસે સવારથી લઈને મોડી સાંજ સુધી ત્રણેય નેતાઓને બેસાડી રાખીને સઘન પૂછતાછ કરી હતી અને તેમના નિવેદનો નોંધ્યા હતા. આખો દિવસ ચાલેલી કાયદાકીય પ્રક્રિયા બાદ મોડી સાંજે પોલીસે ત્રણેયની ધરપકડ કરી હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી. આજે તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.